22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માતા બનવા સુરત સહિત દક્ષિણ ગુજરાતની સગર્ભાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 22 જાન્યુઆરીના દિવસે પ્રસૂતિ થાય તેવી અપેક્ષા અને છોકરાઓ આવે તો રામ અને છોકરી આવે તો સીતાનું નામ રાખી ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવાની અપેક્ષા રાખીને બેઠા છે। સુરતના ગાયનેકને ત્યાં ઇન્ક્વાયરીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની સગર્ભાઓ ઈચ્છે છે કે તેમને ડિલિવરી 22મી જાન્યુઆરીના રોજ થાય। પુત્ર થાય તો રામ અને પુત્રી થાય તો સીતા નામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્તમાં રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આવા શુભ સંયોગમાં સગર્ભા મહિલાઓ પોતાની ડિલિવરી કરવા ઈચ્છી રહ્યા છે। जी मैम आपનું નામ? ઉર્વશી દિવ્યરાજ મેડા। जी मैडम आपने जो प्रस्तुतिની ડેટ આપવામાં આવે છે ડોક્ટર મેડમ દ્વારા તો કઈ તારીખ છે અને કઈ તારીખે આપ ડિલિવરી ઈચ્છો છો? આમ તો મેમે 25 જાન્યુઆરી આપી છે, પણ અમારી એવી ઈચ્છા કે અમે 22 જાન્યુઆરીના દિવસે અમારું બાળક જન્મે। તે દિવસ ઐતિહાસિક દિવસ છે ભારત માટે, બધા માટે તે ખુશીનો દિવસ છે। તે કેટલા વર્ષોના રાહ પછી અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બને છે, એટલે તે દિવસની ઈચ્છા વધારે છે। તો જી આપ ડોક્ટર મેડમને સલાહ સૂચન માટે આવ્યા હતા તો ડોક્ટર સાહેબે શું કીધું આપને? ડોક્ટરે તો કીધું કે વાંધો નહીં, આપણે બચ્ચું તો હવે એકદમ ડેવલપ થઈ ગયું છે, તો આપણે ટ્રાય કરીશું કે તે દિવસે બાળકનો જન્મ થાય। પરિવારની શું ઈચ્છા છે? પરિવારની બી એવી જ ઈચ્છા કે આટલો મોટો ઐતિહાસિક દિવસ છે તો તે દિવસે જન્મે તો સારું, એટલે રામ ભગવાનના ગુણ આવે એમાં, એટલે તે દિવસે વધારે સારું ડિલિવરી થાય તો। જી મેમ આપને જ્યારે બાળક જન્મે કે પછી છોકરી આવે તો કયા નામ આપ વિચારો છો રાખવાનું? એ તો ઓબ્વિયસ છે કે તે 22 જાન્યુઆરીના દિવસે જન્મે તો રામ ભગવાનના નામ પરથી છોકરો હશે તો, અને છોકરી હશે તો સીતા માતાના નામ પરથી નામ રાખીશું। શું કારણ છે આટલું બધું તમે તમારી ડેટ 25 તારીખે આપી છે અને 22 તારીખે આપ ડિલિવરી કરવા માંગો છો? રામ ભગવાનના એવી ઈચ્છા કે રામ ભગવાનના ગુણ આવે એમાં, સીતામાં છોકરો હોય તો સીતા માતા, છોકરી હોય તો સીતા માતા જેવા ગુણ આવે, એવી ઈચ્છા વધારે એમ કે એટલે 22 તારીખે જન્મે, આટલો મોટો ઐતિહાસિક દિવસ છે તો જન્મે તો વધારે સારું। ગાયનેક ડોક્ટરે દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે અમારી હોસ્પિટલે સગર્ભા મહિલાઓ રૂટીન ચેકઅપ કરવા માટે આવતી મહિલાઓ સાથે પરિવારની ઈચ્છા 22 જાન્યુઆરીના રોજ તેમને ડિલિવરી થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી છે। ત્યારે 22 જાન્યુઆરીના રોજ ડિલિવરી થાય તો બાબુ થાય તો રામ, બેબી થાય તો સીતા નામ વિચારી ડોક્ટરો પાસે આવી રહ્યા છે। ડોક્ટરો દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે જો તમારી તારીખ અને બાળક તંદુરસ્ત હશે તો 22 જાન્યુઆરીના દિવસે ડિલિવરી કરવામાં આવશે, નહીં તો તમને જે કોઈ તારીખ આપી હશે તે જ તારીખે ડિલિવરી કરવામાં આવશે। 500 વર્ષ બાદ ભારતની અંદર ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરીના દિવસે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, ત્યારે ભારતની અંદર એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળી જેવો તહેવાર ઉજવવાની તૈયારીઓ ભારતના લોકોએ દાખવી છે। ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો હોય કે ડાયમંડ ઉદ્યોગકારોએ 22 જાન્યુઆરીના દિવસે જાહેર રજા પણ જાહેર કરી દીધી છે। ત્યારબાદ જે ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે તે લોકો દ્વારા એક સાડી પર પ્રિન્ટ કરવામાં આવી છે અને શ્રીરામ ભગવાનની પ્રતિમા હોય કે પછી રામ મંદિર હોય કે અયોધ્યાની હોય પ્રકૃતિ એ સાડીની અંદર દર્શાવવામાં આવી છે। ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ટોપી પર પણ ક્યાંક ને ક્યાંક રામ ભગવાનની પ્રકૃતિ છે। જે લોકો 22 કે 25 કે 20 તારીખે એમની પ્રસ્તુતિનો ટાઈમ હોય છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક એક વિચાર એવો કરી રહ્યા છે કે 22 તારીખના દિવસે જ અમને પ્રસ્તુતિ થાય અને અમારા જે પણ બાળક હોય, દીકરી આવે કે દીકરો આવે તેને ભગવાન, દીકરો આવે તો ભગવાન શ્રી રામના નામ પર નામ મૂકીશું અને દીકરી આવે તો સીતાના નામ પર મૂકીશું। એવી રીતે પણ ડોક્ટરો પાસે કેટલાક દર્દીઓ આવે છે। આપણી સાથે ડોક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું। જી મેડમ, 22 તારીખે ભગવાન શ્રી રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, લોકોમાં કેટલો ઉત્સાહનો માહોલ? 500 વર્ષ પછી આ એક અનેરો પ્રસંગ આવેલો છે, તો અત્યારે સુરતના અમારા જે દર્દીઓ છે અને લોકો છે, એના ફેમિલી છે, એમાં એક અનેરો ઉત્સાહ છે। અને જ્યાં દિવાળીનો તહેવાર હોય કે કંઈ સ્પેશિયલ ઓકેઝન હોય એ રીતે એ લોકો આને લઈ રહેલા છે। અને ખાસ તો આ જે દિવસ છે તે દિવસે અભિજીત નક્ષત્ર, મૃગાશીષ નક્ષત્ર, અમૃત સિદ્ધિ યોગ અને સર્વથા સિદ્ધિ યોગ, આટલા ચાર યોગો કે જે વર્ષોના વર્ષો પછી એક સંયુક્ત રીતે આવતા હોય છે તે દિવસે છે।
એટલે આમ પણ આપણા લોકો માઇથોલોજી અને સ્પિરિચ્યુઅલ હોય છે, એટલે આ દિવસને બહુ વિશિષ્ટ રીતે માની રહેલા છે. ને તે દિવસે જો પોતાનું સંતાન આવે તો એમને ઘણો આનંદ થાય, એ રીતે એ લોકો કહી રહેલા છે કે અમને આ દિવસે જો ડિલિવરી થાય તો સારું. એટલે જે લોકોની ડિલિવરી એકાદ વીક પ્લસ માઇનસની છે તે લોકો રિક્વેસ્ટ કરેલા છે કે અમારો દિવસ આ જો આવે અને તમે કોઈ રીતે તમને એડજસ્ટ કરી આપો તો સારું છે. પણ આવું જ્યારે કરવાનું હોય ત્યારે અમારે પહેલા માતા અને બાળક જે ગર્ભસ્થ શિશુ છે તે મેચ્યોર છે કે નહીં, એને આ રીતે ડિલિવરી કરવામાં કોઈ તકલીફ નહીં પડે, માતાને કોઈ તકલીફ નહીં થાય, એ બધું ધ્યાન રાખી અને અમે ડિસિઝન લઈશું. એવું નથી કે પેશન્ટની ડિમાન્ડ છે ને અમે તે દિવસે ડિલિવરી કરી લઈશું. પેશન્ટ અને આવનાર બાળકની હેલ્થ પહેલું ઇમ્પોર્ટન્ટ છે, અને એની સાથે જો આપણા જે સંસ્કાર છે, આપણી જે માન્યતાઓ છે અને આપણી જે સંસ્કૃતિ છે એને આપણે જો સાંકળી લઈશું ને અમે એમાં સદભાગ્ય અમારું રહેશે, અમે જો એમાં કંઈક એ લોકોને મદદ કરીશું તો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. જી મેડમ, કેટલા એવા દર્દીઓ જો આવે છે, મહિલાઓ, કેટલા એવી મહિલાઓ છે જે લોકો ઈચ્છે છે કે 22 તારીખના દિવસે જ એમનો બાળક આ દુનિયામાં જન્મ લે. તમે પૂછો છો કેટલી મહિલાઓ, એવું નથી. જે લોકોનો ડિલિવરીનો ટાઈમ આની આગળ પાછળનો છે તે બધી જ મહિલાઓ લગભગ વાત કરી રહેલી છે કે મેડમ 22 તારીખની ડેટ કંઈક આપણી થઈ શકે ખરી, એક દિવસે ડિલિવરી આવી શકે એવું છે, કઈ સંભાવના છે કે આપણે કંઈક એમાં 2 દિવસ પહેલા આપણે દાખલ થઈએ અને તમે કંઈક અમને મદદ કરી શકો કે નહીં. અથવા જે લોકોના સિઝેરિયન ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં નક્કી કરેલા છે કે પહેલા 2 સિઝર હોય કે બીજા કોઈ કારણસર કરવાનું હોય, તે લોકો તો કહી જ રહેલા છે કે અમને 1 અઠવાડિયું પહેલા લઈ લો. હવે જો એ લોકોના બાળકની કન્ડિશન સારી હોય અને 1 અઠવાડિયું કે 4-5 દિવસ વહેલું કરવામાં કંઈ વાંધો ના હોય તો એ લોકોને અમે મદદ ચોક્કસ કરીશું. જી મેમ, શું કારણ છે કે 22 તારીખના દિવસે જ એ લોકો પ્રસ્તુતિ કરવા તૈયાર થયા છે બધી મહિલાઓ? આમ આપણે જોઈએ ને કે આપણી એક સંસ્કૃતિ પણ આપણે એક માન્યતા હોય છે કે પહેલો હાથ કોણો લાગે, પછી ગળખુથી કોણ પીવડાવે છે, કયા નક્ષત્રમાં જન્મ થયો છે, અને મોટે ભાગે અમાસ ને એવા દિવસ હોય ને તે લોકો અવોઇડ કરતા હોય છે કે તે દિવસે ભગવાનનું નામ દેતા હોય છે કે આ દિવસે જન્મ ના થાય તો સારું. તો જ્યારે આવો આપણે જે રામને આપણા સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન એટલે આપણા એક અંદરથી જે કે જ્યારે પણ આપણે સંકટમાં ત્યારે આપણે નામથી આપણે તરી જતા હોય એવા રામના જન્મની એટલે પ્રાણ પ્રતિષ્ઠા હોય તે દિવસે તો એક ઐતિહાસિક દિવસ તો તે દિવસે કેમ ના ઈચ્છે કે અમારું બાળક આ દિવસે ના જન્મે. જી, એક ડોક્ટર તરીકે જ્યારે દર્દી તમારી જોડે આવે છે પોતાની માંગણીઓ લઈને કે 22 તારીખે જ અમારો સંતાન આ દુનિયામાં જન્મ લે, તો તમે ડોક્ટર તરીકે શું સજેશન આપો છો? ડોક્ટર તરીકે અમે એની લાગણીને છે તો પહેલા તો હું જરા સારી રીતે એને આવકારું છું અને પછી એને સમજાવું છું કે હું ટ્રાય ચોક્કસ કરીશ, પણ જો એવું લાગે કે તારી ડિલિવરી કરાવડાવવા માટે તારો જે પ્રિપરેશન હોય ડિલિવરીની આગળના 48 અવર્સ કે 72 અવર્સનું તે નહીં થયેલું હોય અને આપણે ડિલિવરી કરાવવા જઈએ અને પછી સિઝેરિયન કરવું પડે, એવા સંજોગો આપણે નહીં ઊભા કરવાના. પરંતુ હું કોન્ફિડન્ટ હોઉં પોતે કે આ દિવસ હું ડિલિવરી માટે ટ્રાય કરું અને થઈ જાય છે નોર્મલી તો અમે એની ચોક્કસ ટ્રાય કરીશું, એવું હું એ લોકોને સમજાવું છું. ને જે લોકોને સિઝેરિયન જ હોય છે અને સિઝેરિયન પહેલેથી નક્કી થયેલું જ હોય છે એવા અમુક અમારા કેસો હોય છે 15-20% હાઈ રિસ્ક પેશન્ટના, તે લોકોને તો અમે ડેટ આગળ પાછળ 1-2 દિવસ કરવામાં કોઈ બાળકને કે મધરને વાંધો આવી નથી શકતો. પણ હા, જેની નોર્મલ ડિલિવરી માટે અમારે પેશન્ટને એનરોલ કરવાનું હોય તેમાં અમે પહેલાં એની સર્વિક્સની પોઝિશન, બાળક કેટલું નીચું છે, કેટલી પ્રિપરેશન થયેલી છે, હું ડિલિવરી માટે ટ્રાય કરીશ તો કેટલા કલાક પહેલાં મારે ટ્રાય ચાલુ કરવો પડશે, એ બધું અમારું કેલ્ક્યુલેશન કરી ને અમે એમાં પેશન્ટને અને અમે પોતે સફળતાથી ડિલિવરી કરાવવા માટે પ્રયત્ન કરીશું. કેટલીક મહિલાઓ છે જે 22 તારીખના દિવસે દીકરો આવે કે દીકરી આવે તો નામકરણની કઈ વ્યવસ્થા એ લોકો દ્વારા વિચારવામાં આવ્યું છે? હા, એટલે લોકોને 1-2 પેશન્ટ અમારા હતા તેઓ કહેતા હતા કે મારે તો હવે એમ કે રામના કેટલા નામ છે, કારણ કે એવું કહેવાય ને કે લક્ષ્મીના આટલા નામ છે, પછી નારાયણના 108 નામ છે, એવી રીતે રામના કેટલા નામ છે તે, અથવા તો કોઈ શબ્દની અંદર રામ આવતું હોય કે પહેલો ખાલી એકલું રામ આવે એ રીતે વિચારીએ છીએ અને શું નામ રાખીશું, તે દિવસે રાશિ કઈ આવશે, આ બધું એ લોકો નક્કી કરતા હોય છે. પણ હા, ચોક્કસ એ લોકો રામ અને સીતાનું નામ માટે ખૂબ અંદરથી લાગણી કરતા, અને આમ એ લોકોને બાબા બેબીનું કંઈ નથી હોતું, પણ અમે એવું વિચારે કે હા, અને જો ડિલિવરીમાં બાબો આવ્યો તો રામ જ અમારો આવ્યો, એમ એવું એ લોકો માનતા હોય.
જે રીતે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે, ત્યારે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતના લોકોની વાત કરીએ તો સુરતની ખાસ કરીને વાત કરવામાં તો લોકોમાં પણ એક અનેકો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો જે મહિલાઓ હોય છે, જે સદર્ભ મહિલા હોય છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય છે, તે લોકો 22 તારીખના દિવસે જ એમનો બાબો આ દુનિયામાં આવે તેવી એક ડોક્ટરો પાસેથી સલાહ લેવામાં આવી રહી છે, અને ડોક્ટરો દ્વારા પણ એ લોકોને સ્પષ્ટ સલાહ આપવામાં આવી રહી છે કે 22 તારીખના દિવસે તમારી જે બાળક જન્મ દુનિયામાં આવવાનું યોગ્ય સમય હશે તો અમે ચોક્કસ આ પ્રયત્ન કરીશું. ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અને સુરત સમગ્ર દેશ અને દુનિયામાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.